નમસ્કાર સરકારી કર્મચારી પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સો હાલમાં સરકાર સામે એક જ આસ લગાવીને બેઠા છે કે સરકાર દ્વારા 8મા પગાર પંચની કમિટી ક્યારે બને અને 8મો પગાર પંચ તેના નિયત સમયે શું 1 જાન્યુઆરી 2026 લાગુ થશે કે નહીં, તે સળગતો પ્રશ્ન દરેક કર્મચારીના મનમાં હાલમાં ચાલી રહ્યો છે। ત્યારે 8મું પગાર પણ ટૂંક સમયમાં જ લાગુ થવાને લઈ અને ગુજરાત સરકાર ભારત સરકાર દ્વારા અતિ મહત્વનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીએ કે સરકારી નોકરીઓ જે છે તે ભારત સરકાર જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં 7 પગાર પંચ અમલમાં લાવી ચૂકી છે। વર્ષ 1946માં પહેલું પગાર પંચ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈ અને વર્ષ 2016માં જે છે તે 7મું પગાર પંચ અસ્તિત્વમાં આવી ત્યાં સુધી પગાર વધારા કર્મચારીઓને મળતા રહ્યા છે। પરંતુ શું અંગ્રેજ સરકારો પણ જે સરકારી કર્મચારીઓ હતા તેમને પગાર પંચ આપતા હતા, કેવી રીતે પ્રમોશન આપતા હતા, તેને લઈને આજના વિડીયોમાં 8મા પગાર પંચ તેમજ અંગ્રેજ સરકારની જે પદ્ધતિ હતી સરકારી નોકરીની તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી મિત્રો બન્યા રહેશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા તમને જે ન્યૂઝ છે તે સરળતાથી મળી જાય। તો 8મું પગાર પંચ જે છે તે 1 જાન્યુઆરી 2026થી જે છે તે લાગુ થવા જઈ રહ્યું છે। હાલમાં ચાલી રહેલું 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે। 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી થયું હતું, એટલે કે જે કર્મચારીઓનો લઘુત્તમ પગાર 10,000 રૂપિયા હતો પટ્ટાવાળાઓનો તે વધીને 18,000 રૂપિયા થઈ ગયો હતો। તે જ રીતે કર્મચારી સંગઠન એટલે કે NCJCM અને હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે DOPT વિશે જે TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ 8મા પગાર પંચને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં સરકારી કર્મચારી યુનિયનો તરફથી જે ફિટમેન્ટ ફેક્ટર છે તે 3.68 ગણું માંગવામાં આવ્યું છે। એક આશા પ્રમાણે જે ફિટમેન્ટ ફેક્ટર છે તે 2 સમથિંગ એટલે કે 2.5, 2.10 અથવા તો 1.83ની આસપાસ રહેવાની આશાઓ સેવાઈ રહી છે। ત્યારે ટૂંક સમયમાં સરકારી કર્મચારીઓ માટે 8મું પગાર પંચ અને તેના માટેની કમિટીની રચના સરકાર દ્વારા કરવામાં આવશે। દિવાળીના તહેવારો બાદ કમિટીની રચના થશે અને TOR ફાઇનલ થયા બાદ આગામી 2027-28માં 8મું પગાર પંચ લાગુ થશે। તો 8મું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થવા જઈ રહ્યું છે। ત્યારે અંગ્રેજો સરકારી કર્મચારીઓને કેવી રીતે પ્રમોશન આપતા હતા તેની વાત કરીએ તો અંગ્રેજો જે છે તે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે। ત્યારબાદ તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 8મા પગાર પંચના અમલીકરણ પછી દરેકની નજર પગાર પર છે, પરંતુ ચાલો જાણીએ કે બ્રિટિશ શાસન દરમિયાન એટલે કે ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે સરકારી કર્મચારીનું પ્રમોશન કેવી રીતે થતું હતું। તો કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે 8મા પગાર પંચની ભલામણો સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યા પછી જ પગારમાં ફેરફારની પ્રક્રિયા શરૂ થશે। એવું માનવામાં આવે છે કે આ જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે। એવું માનવામાં આવે છે કે હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી હોઈ શકે છે। જો આવું થયું તો લઘુત્તમ મૂળભૂત પગાર જે હાલમાં વર્ગ 3નો 18,000 રૂપિયા છે તે વધીને 51,000 રૂપિયા થઈ શકે છે અને કર્મચારીઓના પગારમાં 40થી લઈને 45,000 રૂપિયાનો વધારો શક્ય છે। બ્રિટિશ શાસન દરમિયાન સરકારી કર્મચારીનું પ્રમોશન કેવી રીતે થતું, તો હવે વાત કરીએ બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં સરકારી નોકરીઓનું માળખું ખૂબ જ અલગ હતું। તે સમયે મોટાભાગના ઉચ્ચ હોદ્દાઓ બ્રિટિશ અધિકારીઓ દ્વારા કબજે કરવામાં આવતા હતા। ભારતીયોને આમાં ખૂબ જ ઓછી તકો મળતી હતી। નીચલા સ્તરની સેવાઓમાં કારકુન, તહેસીલદાર અને અન્ય નાના હોદ્દાઓનો સમાવેશ થતો હતો। પ્રમોશનનો આધાર મુખ્યત્વે વરિષ્ઠતા અને વફાદારી પર હતો। બ્રિટિશ અધિકારીઓ ભારતીય કર્મચારીઓનું મૂલ્યાંકન તેમની વફાદારી અને કાર્યક્ષમતાના આધારે કરતા હતા। જોકે ભારતીય કર્મચારીઓ માટે ઉચ્ચ હોદ્દાઓ પર પ્રમોશન મેળવવું ખૂબ મુશ્કેલ હતું, કારણ કે બ્રિટિશ સરકારમાં વંશીય ભેદભાવ સામાન્ય હતો। પ્રમોશન કેવી રીતે થયું હતું તો ઉચ્ચ પદના કર્મચારીઓ સૌથી નીચલા સ્તરના કર્મચારી કરતાં લગભગ 10 ગણું કમાતા હતા। હવે પ્રશ્ન એ છે કે અંગ્રેજો સરકારી કર્મચારીઓને કેવી રીતે બઢતી અને પ્રમોશન આપતા હતા। તેથી તે સમય દરમિયાન બઢતી પ્રક્રિયામાં કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા તો નહોતી। વિભાગીય વડાઓની ભલામણ અને વ્યક્તિગત રેકોર્ડ મહત્વપૂર્ણ હતા। ઉપરાંત પગાર અને બઢતીનો નિર્ણય સરકારની ઈચ્છા અને ઉપર આધારિત હતો। આમાં અંગ્રેજ સરકાર દરમિયાન પણ પગાર અને જે કહી શકાય કે જે પ્રમોશન છે તે સરકારની ઈચ્છા પર હતા। જય હિન્દ, અસ્તુ।